નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। ભાવનગર મહુવા તાલુકાના ઓથા ગામે ડોંગી નદીમાં કાર તણાઈ હોવાનું સામે આવ્યું છે। નાળું આવી જતા કાર નદીમાં આગળ વધતા અટકી ગઈ અને કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત રીતે બચાવ થયો છે। સ્થાનિક લોકોની મદદ દ્વારા કારને નદીમાંથી સલામત બહાર કાઢવામાં આવી। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ થતા ટળી છે, જો કે કારને નુકસાન પહોંચ્યું છે। વરસાદી માહોલ વચ્ચે નાળા અને નદીઓ પરથી પસાર થતા સમયે સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આપ ટીવી સ્ક્રીન પર આ વિડીયો જોઈ શકો છો કે પાણીના ધસમસતા પ્રવાહમાં જે કાર છે તે કેવી રીતે તણાઈને જઈ રહી છે। મહુવાની ડોંગી નદીના આ દ્રશ્યો છે। જાણકારી મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। નીતિન, જે પ્રકારે વરસાદ વરસ્યો છે ને અહીં ક્યાં વાત કરીએ તો એક કાર તણાતી જોવા મળી રહી છે, જાણકારી શું આ મામલે વધુ? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ભાવનગરના જે તમામ જે તાલુકાઓ છે અને તેના ઉપરવાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે સારા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મહુવામાં છેલ્લા 24 કલાકમાં 4.5 થી પોણા 5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને ઉપરવાસમાં પણ સારો વરસાદ છે, તેને લઈને અનેક ગામના જે નદી નાળાઓ છે તે છલકાયા છે। ઓવરઓલ વાત કરીએ તો જે મહુવા તાલુકાનું ઓથા ગામ છે ત્યાંથી પસાર થતી ગામમાંથી જે ડોંગી નદી છે તે ડોંગી નદીમાં કોઈ ખાનગી કાર છે તે પસાર થતા કાર તણાઈ હતી, પરંતુ સદનસીબે જે ગામનું જે નાળું હોય છે ત્યાં કાર પછાડી હતી એટલે કોઈ જાનહાનિ થવાની સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરીને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। અને ઘણી બધી જગ્યાએ પણ એવા બોર્ડ પણ મારેલા છે કે જયારે પ્રવાહ છે તે પુલ ઉપરથી અથવા તો નાળા ઉપરથી જતો હોય ત્યારે ના પસાર થવું, પણ આવી ઘણી વખત ભૂલ કરતા હોય તેનું આ પરિણામ છે તે ભોગવવામાં આવતું છે। બીજી તરફ વાત કરીએ તો મહુવામાં છેલ્લા 18 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે, ત્યારે આમ લોકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે, કારણ કે જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ છે તે પોકળા સાબિત થયા છે। મહુવાનું જે જનતાનગર છે ત્યાં ગત સાંજના સમય સુધી કેડી સમાન પાણી છે તે ભરાયા હતા અને લોકો પણ આ અંગે અનેકવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં જે પરિણામ છે તે જેમનું તેમ છે। જી નીતિન, જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે ભાવનગરમાં જે વરસાદ પડ્યો છે ત્યારબાદ હવે કહી શકાય કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। એવા હજુ કયા વિસ્તારો છે કે જ્યાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે? ચોક્કસ વાત કરીએ તો હાલ તો વરસાદે વિરામ લીધેલો છે, પરંતુ જે મહુવાના જે સ્થાનિક વિસ્તારો છે, જે જનતાનગર સહિતના આસપાસના વિસ્તારો, ત્યાં જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી છે તે કામગીરીમાં કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય ન થયું હોય, જેને લીધે આ વરસાદી પાણીનો નિકાલ ન થતો હોય એટલે લોકો છે તેને હાલાકી ભોગવવી પડતી હોય છે। બિલકુલ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો સ્થાનિકોએ આ કારને નદીમાંથી સલામત બહાર કાઢી હતી। આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પ્રકારે જે ભારે વરસાદ વરસ્યો છે ત્યારબાદ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। અહીં જે રીતે બેદરકારી દાખવી કે કાર ચાલક ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો અને કાર તણાઈ હતી। વધુ વાત કરીએ ભાવનગરના મહુવાની, જ્યાં મહુવામાં ભારે વરસાદથી પાણી જ પાણી સર્જાયું છે। મહુવા શહેરમાં જનતા પ્લોટ, વાસી તળાવ, ગાંધીબાગ સહિત વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। મહુવા શહેરમાં આવેલ જનતા પ્લોટમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની સ્થિતિ। તો પાણીના નિકાલ માટે વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર મૂંગું બેરું થયું હોય તેવું જોઈ શકાય। મહુવા નગરપાલિકાની પોલ પહેલા જ વરસાદમાં ખુલ્લી પડી ગઈ છે। મહુવા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને જનજીવન પર તેની માઠી અસર પડેલી પણ જોવા મળી। આ તરફ અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે કાર ખાડામાં ફસાઈ। ત્રાગડના મુખ્ય રોડ પર કાર ખાડામાં ખાબકી। વરસાદી માહોલમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। રસ્તા પરના ખાડાઓ વાહન ચાલકો માટે જોખમીરૂપ સાબિત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અને અમદાવાદ શહેર છે પાણીમાં ગરકાવ થઈ જાય છે, તે પ્રકારના દ્રશ્યો આજે અમદાવાદ શહેરના ત્રાગડ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા હતા। દ્રશ્યો જોઈ શકાય છે આ ત્રાગડ વિસ્તારના છે કે જેની અંદર રસ્તાઓ પર પાણીમાં ગરકાવ છે અને સાથે જ જે કહી શકાય કે વાહન છે તે આજે એ ખાડામાં ફસાઈ ગયું છે। અને ખાસ કરીને કહી શકાય કે નગરપાલિકાની આ પોલ છે તે દેખાઈ રહી છે, જોડાય છે જે માલિક છે તે પાણી જોયું, રોડ ઉપર વધારે પાણી હતું, સાઈડમાં લીધી તો સાઈડમાં પણ ખાડો હતો અને ગાડી ફસાઈ ગઈ। પાણી ખૂબ ભરાય છે અને ખરેખર રસ્તા બંધ છે એવું જ છે। હું નિયમિત ટેક્સ ભરું છું અને મારી અપેક્ષા એવી છે કે પાણીનો નિકાલ વરસાદ આવે પહેલાં થાય, એ જોવાની જવાબદારી મ્યુનિસિપાલિટીની છે અને એની કાળજી લેવી જોઈએ। અને આખી કાર નુકસાન પણ મોટું થયું હશે, પરંતુ આ દ્રશ્યો છે જોઈ શકાય છે હજુ પણ બધે માત્ર અહીં પાણી છે। વરસાદ બંધ થયો છે તેના
કલાકો થયા છે. મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે 1.5 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં છે. ગોતા અને જે 19 વિસ્તાર છે તેમાં 3 થી 4 ઇંચ વરસાદ છે. તેમ છતાં પણ આજે સ્થિતિ એ છે કે અહીં માત્ર પાણી અને પાણી છે તે જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન પ્લાન કરે છે, દાવાઓ કરે છે, એ દાવાઓ અહીં ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં રસ્તાઓ બાદ હવે પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ. કરોડોના ફ્લેટ માલિકોના હાલ બેહાલ થઈ ગયા છે. એએમસી અને જીએમસી વિવાદથી લોકો પરેશાન થઈ ગયા છે. મુખ્ય રોડના પાણી બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા છે. ત્રાગડ વિસ્તારમાં આવેલી શિક્ષાપત્રી સ્કાય એવન્યુમાં મુશ્કેલી વધી છે. એએમસી કહે છે કે અમારું નથી, હજુ જીએમસી એટલે ગાંધીનગર કોર્પોરેશન કોઈ અધિકારી ફરક્યું નથી. તો શહેરમાં વરસાદ બાદ પાર્કિંગમાં પાણી ફરી વળ્યા છે. ત્રાગડના શિક્ષાપત્રી સ્કાય એવન્યુમાં મુશ્કેલી છે. હદ વિવાદના કારણે કોણ કામ કરશે તે પણ એક સવાલ છે. કરોડ રૂપિયાની ફ્લેટ તો બની ગયા, પરંતુ હવે શું? આ રોડ એએમસીમાં તો સોસાયટીના જીએમસીમાં બેઝમેન્ટમાં પાણી રોડના ભરાયેલા છે. ત્યારે હવે સવાલ ઉઠી રહ્યા છે કે અહીં કામગીરી કરશે કોણ? કારણ કે એકબીજા પર ખો આપવામાં આવી રહ્યો છે. શહેરમાં વરસાદ બાદ પાર્કિંગમાં પાણી ફરી વળ્યા છે. ત્રાગડના શિક્ષાપત્રી સ્કાય એવન્યુમાં મુશ્કેલી વધી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં બેઝમેન્ટમાં જે પાર્કિંગ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. અહીં એએમસી અને જીએમસી વચ્ચેનો એક વિવાદ કહી શકાય, કારણ કે એકબીજા પર ખો આપવામાં આવી રહ્યો છે. આ અમારી હદમાં નથી આવતું તેમ પણ કહેવામાં આવે છે. છતાં હવે સવાલ એ થઈ રહ્યો છે કે અહીંથી પાણી હટાવશે કોણ? શહેરમાં વરસાદ પડ્યો છે, ત્યારબાદ પાર્કિંગમાં પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો છે ત્રાગડના શિક્ષાપત્રી સ્કાય એવન્યુ. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. એએમસી અને જીએમસી વિવાદથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે અને જેથી જ ત્યાંના જે રહીશો છે આ સોસાયટીના, તેઓ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમને ફક્ત જોઈએ છે કે આ પાણી અહીંથી પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ પાણીનો નિકાલ કરશે કોણ તે પણ એક સવાલ છે. કરોડો રૂપિયાના આ ફ્લેટ છે અને પરંતુ અહીં જે મુશ્કેલી છે તે જોવા મળી રહી છે. આ બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે, તેથી જ ત્યાંના જે રહેવાસીઓ છે તેઓ કહી રહ્યા છે કે અહીંથી પાણી હટાવશે કોણ? તો અહીં હદ વિવાદ ચાલી રહ્યો છે અને આ હદ વિવાદના કારણે કામ કરશે કોણ તે પણ એક સવાલ છે. કરોડોના ફ્લેટ માલિકોના હાલ અત્યારે બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે. શહેરમાં વરસાદ બાદ પાર્કિંગમાં પાણી ફરી વળ્યા છે અને સાથે રોડ રસ્તાની વાત કરીએ, રસ્તાની હદ પણ કોઈકની આવી રહી છે અને પાર્કિંગની હદ અન્ય કોઈની આવી રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે એટલે અમદાવાદીઓને કહી શકાય કે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. અમદાવાદ શહેરના હું જ્યાં ઊભો છું એ ત્રાગડ વિસ્તારમાં છે. એક કહેવત હતી કે અમદાવાદ શહેરમાં વરસાદ પડે, રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થાય, પરંતુ હવે પહેલી ઘટના બનશે કે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો છે અને અમદાવાદ શહેરની જે મુખ્ય બિલ્ડિંગો છે, જે રેસિડેન્ટ વિસ્તાર છે, તેના બેઝમેન્ટમાં પણ પાણી છે તે ઘૂસી ગયા છે. જ્યાં ઊભો છું એ ત્રાગડ વિસ્તારની સોસાયટીમાં ઊભો છું અને જ્યાં બેઝમેન્ટમાં ઊભો છું, બેઝમેન્ટની અંદર પાણી ભરાયા છે. વડીલ, આ કયો સોસાયટી છે, કયું એરિયાનો વિસ્તાર છે અને આ બેઝમેન્ટમાં પાણી પહેલી વખત ભરાય છે અને પહેલા ભરાયા હતા, અને શા માટે આ પાણી ભરાયા છે? આ શિક્ષાપત્રી સ્કાય વ્યૂ છે, બટ તમે એમને બહાર જોશો તો એ શિક્ષાપત્રી સી વ્યૂ બની ગયું છે અને -2માં એક મોટો સ્વિમિંગ પુલ બની ગયો હોય એવું લાગે છે અમને બધાને. અને આ એક વૈષ્ણોદેવી પોશ એરિયાનો વિસ્તાર છે અને લક્ઝરિયસ 3 BHKની સ્કીમ છે, જેનો સ્ટાર્ટિંગ પ્રાઇસ જ 1.5 CRની આસપાસ છે. બટ પાણી અંદર આવ્યું એનું રીઝન એ છે કે રોડ ઉપર બહાર જે જીએમસીનો રોડ આવે છે એ રોડ ઉપર બહાર બહુ જ પાણી ભરાયું છે અને ત્યાંથી અમારી લાઇન થ્રુ બેક વોટર આવેલું છે, એ -2માં ભરાયું છે. અને અમે વારંવાર બહુ જ બધી કમ્પ્લેનો કરી છે જીએમસીમાં અને એએમસીમાં કે ભાઈ આનો નિકાલ આપો, નિકાલ આપો. અમે હજુ અહીંયા નવા રહેવા આવ્યા છે અને હજુ 1 ઇંચ વરસાદ પડ્યો છે ગઈકાલે. જ્યારે 4-5 ઇંચ વરસાદ પડશે કે વધારે વરસાદ પડશે ત્યારે આની શું હાલત થશે અમને. તો ત્યાંના જે રહીશો છે તે પણ કહી રહ્યા છે કે ફક્ત 1 જ ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે. જો વધુ વરસાદ પડશે તો શું થશે? કારણ કે રોડ રસ્તાઓ પર જે પાણી ભરાઈ ગયા હતા તે રોડના પાણી છે તે અહીં સોસાયટીમાં ઘૂસી ગયા છે અને બેઝમેન્ટ સુધી પહોંચી ગયા છે. અહીં એએમસી અને જીએમસી વિવાદથી લોકો પરેશાન થઈ ગયા છે. હાલ પીસાઈ રહી છે ફક્ત સામાન્ય જનતા. અહીંના લોકોનું કહેવું છે કે આ પ્રકારે જે પાણી અહીં ભરાઈ ગયા છે, પરંતુ આ પાણીનો નિકાલ કેવી રીતે થશે તે પણ એક સવાલ છે.
તો શહેરમાં વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ છે કે પાણી છે તે લોકોના બેઝમેન્ટ સુધી પાર્કિંગ એરિયા સુધી પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો, અહીં બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા છે ને જેથી જે સોસાયટીના રહીશો છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ જે પાણી છે તે રોડ રસ્તા પર પાણી ભરાયેલા હતા, ત્યાંના પાણી છે સોસાયટીમાં ઘૂસી ગયા છે અને તેથી જે લોકો છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। અહીંથી પાણીનો નિકાલ કરશે કોણ તે પણ એક સવાલ છે। બહારના જે રોડ રસ્તાઓ છે તે જીએમસી હદમાં આવે છે અને ત્યાં પાણી ભરાઈ ગયા છે અને વારંવાર આ લોકો તરફથી રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની જે ઉકેલ છે તે નથી આવ્યો। આ સમસ્યા તેમને ત્યાં નડતી હોય છે અને તેમણે તે વિશે કહ્યું પણ છે, પરંતુ છતાં આ સમસ્યા ફરી એક વખત જોવા મળી છે। અહીં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં વરસાદ બાદ રોડ રસ્તાઓ પર તો પાણી છે જ, પરંતુ લોકોની સોસાયટીઓમાં બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્રાગડ વિસ્તારમાં આવેલી છે આ સ્કાય સિટી જે સોસાયટી છે ત્યાંનું આ બનાવ છે। સ્થાનિકો છે તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને તેમણે કહ્યું છે કે અમે રજૂઆતો કરી છે છતાં પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ એએમસી ને કરી રહ્યું છે કે રસ્તાઓ બાદ હવે પાર્કિંગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો શું કરી રહ્યું છે એએમસી? પાર્કિંગમાં પાણી ઘૂસી જાય છે, કરોડોના ફ્લેટ માલિકોનો શું વાંક છે? તે લોકો જે પ્રકારે રહી છે કહ્યું કે 1 કરોડથી પણ વધુનો ભાવ ત્યાં છે, પરંતુ 1 કરોડ આપીને પણ તે લોકોએ પાણીમાં રહેવું પડી રહ્યું છે। એએમસી અને જીએમસી વિવાદથી લોકો પરેશાન થઈ ગયા છે। ક્યારે તેમની સમસ્યાનો ઉકેલ આવશે આ વિશે તેઓ રજૂઆતો કરી છે, છતાં પાણી વચ્ચે તેઓ રહી રહ્યા છે। ગાંધીનગરના સ્ટેન્ડિંગ કમિશનર ગૌરાંગ વ્યાસ જોડાઈ ગયા છે। ગૌરાંગજી, સૌથી પહેલા તો આપને કહીશ કે જે રીતે આ ત્રાગડ વિસ્તારનું એક એવો બનાવ સામે આવ્યો છે, પાર્કિંગ સુધી પાણી ઘૂસી ગયા છે અને તે લોકો કહી રહ્યા છે કે રજૂઆતો કરી ચૂક્યા છે, શું કહેવું છે આપનું? અમારો માણસ લગભગ 10 મિનિટમાં ત્યાં પહોંચે છે। એકચ્યુઅલમાં ત્રાગડ પર્ટિક્યુલર ગાંધીનગર અમદાવાદ એ બે વચ્ચેનો વિસ્તાર છે, એટલે ઝાયડસની પાછળના પોર્શનની અંદર માણસ હમણાં થોડીક વારમાં પહોંચશે। ગાંધીનગર જીએમસીની વાત કરતા હોઈએ તો જીએમસીની અંદર અત્યારે આજની તારીખમાં પાણી રિલેટેડ ઇસ્યુ લગભગ નથી। જ્યાં જ્યાં અમુક જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યાંથી પણ વોટર લોગિંગના પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે। કદાચ કોર્નર્સ એવી જગ્યાએ અમુક જગ્યાએ ભરાયેલા છે। લાસ્ટ ટાઈમ જ્યાં આગળ શોર્ટ પીરિયડની અંદર રોડ ને એનું કામ ચાલતું હતું એ જગ્યાએ અમે કોર્ડન કરેલું છે અને પ્રી મોન્સૂનની કેચપીટ સફાઈથી લઈને બધું ક્લિયર છે, એટલે લગભગ શક્યતા જીએમસી એરિયાની અંદર બહુ પાણીના પ્રોબ્લેમની નથી। જી ગૌરવજી, સૌથી પહેલા તો મારે આ જે અસમંજસ છે તે દૂર કરવી છે। આ જે વિસ્તાર છે કોની હદમાં છે, એએમસીમાં કે જીએમસીમાં? હાફ છે, એટલે અમે એનું ઓલરેડી ટેન્ડર પણ કરી નાખ્યું છે। સ્ટોનનો ઇસ્યુ છે, સ્ટોન નખાઈ જશે, જોડે બંનેનો કોમન એરિયાની અંદરનું છે એમાં સ્ટોન નખાઈ જશે। એટલે અહીં કામગીરી કોણ કરશે, જીએમસી કે એએમસી? અત્યારે પર્ટિક્યુલર જે અમારો એરિયા છે એમાં તો અમે નાખી રહ્યા છીએ। અને જે અન્ય એરિયા રહ્યો એ કયો એરિયા બાકી રહેશે કે અહીં પાણી પછી નહીં આવે? અને જો એ એરિયા એમની હદમાં આવતો અને પાણી ફરી આવશે તો પાણી નહીં આવે બેન। ઓકે, એટલે અહીંના જે લોકો છે, રહીશો છે, તેઓ કહી રહ્યા છે કે તેમણે આ વિશે પહેલા પણ રજૂઆતો કરી છે છતાં તેમનું સાંભળવામાં નથી આવતું। ના, એવું નથી। 110% પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। અત્યારે તાત્કાલિક ટીમ ત્યાં પહોંચાશે। આ પાણી કેટલા સમયથી છે આપને ખબર છે? પાણી બેન આ વરસાદ પડ્યો એના કારણે છે અને વરસાદથી જે ભરાયેલું પાણી જે સ્ટોન દ્વારા દૂર થઈ જશે અને તાત્કાલિક એનું કામ ચાલુ થશે। ગૌરવજી, આપને કહેવા માંગીશ કે ફક્ત 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને આ સ્થિતિ છે, જો થોડો હજુ વધુ વરસાદ પડે તો પછી ત્યાં શું સ્થિતિ બને? સ્ટોન નખાઈ જશે તો વરસાદ વધારે પડશે, પણ તોય તકલીફ નહીં પડે। માણસ પહોંચે છે તો 100% વિધિન શોર્ટ પીરિયડ જી બિલકુલ। એએમસી માંથી નિલેશભાઈ પટેલ જોડાયેલા છે મારી સાથે, ડેપ્યુટી કમિશનર। નિલેશભાઈ, સૌથી પહેલા તો આપને એ સવાલ કહેવા માંગુ છું, અહીં હદ વિશે વાત થઈ રહી છે। અહીં ત્રાગડમાં આવેલી સોસાયટી છે ત્યાં એવું છે કે ત્યાં પાણી ભરાઈ ગયા છે બેઝમેન્ટમાં। હવે અહીં હદ કોની આવે છે, એએમસી ની કે જીએમસી ની? ત્રાગડ વિસ્તાર એએમસી જીએમસી બંનેનો એરિયા લાગે છે। જેઓ પાણી ભરવાની ફરિયાદ છે તેઓ એએમસી ની ટીમ પણ ત્યાં હાજર છે અને બાઉન્ડ્રીને વિવાદમાં પડ્યા વગર અમે ત્યાં કાર્યવાહી ચાલુ કરી દીધી છે। લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાતે, એટલે થોડો વોટર લોગિંગ ઇસ્યુ છે, પણ ટીમ ત્યાં છે અને વરુણ પંપ વગેરે મૂકીને અને આજુબાજુના વિસ્તારમાં પાણી નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। એટલે આપની હદમાં શું આવે છે? જીએમસી પણ કહી રહી છે કે તેમની હદમાં તો આવે છે, પરંતુ કામગીરી ક્યાંથી થશે, એએમસી થી કે જીએમસી થી? જો એટલે આ જે કંટુર છે એ પ્રમાણે કોની લિમિટ આવે છે વિવાદમાં પડ્યા વગર એનું સોલ્યુશન આવે એ મારી પ્રાયોરિટી છે। રહીશો કહી રહ્યા છે બિલકુલ સોલ્યુશન આવવું જરૂરી છે અને રહીશો પણ કહી રહ્યા છે કે તે લોકો ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે, એ રીતે રજૂઆતો કરી ચૂક્યા છે। અમે જીએમસી અને એએમસી ટીમ સંયુક્ત રીતે પ્રાયોરિટીમાં કામ પૂરું કરશે।
નિલેશજી, આટલા વરસાદમાં જો આ રીતે પાણી ભરાઈ જતા હોય, વધુ વરસાદ પડે તો શું સ્થિતિ થાય? ના, શું દર વખતે આવી સ્થિતિ બનશે? છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ આ નોર્થ ઇસ્ટ ઝોનમાં પડ્યો છે એવરેજ. એટલે 107 mm જેવો વરસાદ પડ્યો છે. એટલે આ થોડું વોટરલોગનો ઇસ્યુ છે કંટ્રોલ કરવું, પણ ટીમ પ્રયત્ન ચાલુ છે અને જલ્દી સોલ્યુશન આવી જશે. એટલે આપ ખાતરી આપો છો કે હવે જો વરસાદ થશે તો આવી રીતે વરસાદ પાણી નહીં ભરાય ત્યાં? કંટુર હોય એટલે ત્યાં સ્ટોમ વોટર ડ્રેનેજ નેટવર્ક નથી, એટલે એ જે ડ્રેનેજ લાઈનમાંથી નિકાલ થાય એ પ્રમાણે કેટલા વરસાદની ઇન્ટેન્સિટી છે એના પર ડિપેન્ડ કરે છે. કેટલો ટાઈમ લાગશે. જી નિલેશજી, આપની પાસે રજૂઆત આવી ચૂકી છે? રહીશો કહી રહ્યા છે કે તેમણે રજૂઆતો કરી છે આ મામલે પહેલા પણ ઘણી વખત. શેના માટે? અહીં પાણી ભરાઈ જાય છે તે લોકોએ રજૂઆતો કરી છે, તે લોકોનું એવું કહેવું છે રહીશોનું. એટલે જીએમસી અને એએમસી બંનેની લિમિટ લાગે છે તેઓ, એટલે એએમસી ની લાગતી હોય તેઓ અમારી ટીમ છે જ ફિલ્ડમાં, અને તેઓ ભરણું પણ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવે છે. બિલકુલ નિલેશજી, આભાર આપનો જોડાવા માટે. થેન્ક યુ. તો જે પ્રકારે કહી શકાય કે આ કરોડોના ફ્લેટો છે, પરંતુ ત્યાંના જે રહીશો છે તેઓ પરેશાન થઈ રહ્યા છે. અહીં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ અહીં વાત તો એ છે કે આ હદમાં કોની આવે છે, એએમસીમાં કે જીએમસીમાં? જો કે એએમસી અને જીએમસી બંને તરફથી એવું નિવેદન છે કે આ બંનેની હદમાં આવે છે. અમુક એવો વિસ્તાર છે જે એએમસીમાં છે અને અમુક એવો વિસ્તાર છે જે જીએમસીની હદમાં આવે છે. તો 1 વાગ્યા સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી. 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું છે. 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, પોરબંદર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ બોટાદ છે, વલસાડ છે, નવસારી છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 3 એવા જિલ્લાઓ છે જ્યાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વરસાદની આગાહી છે. 6 એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો અમરેલીમાં અવિરત વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. 8 ઇંચ વરસાદથી ચોટીલા ખાંભાથી નાગેશ્રી નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. નેશનલ હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાયા છે. પુલનું ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો. 20 થી વધુ ગામોનો માર્ગ સંપર્ક ખોરવાયો. વાસના, ડેડાળ, ત્રાકુડા, મોટા બારમણ સહિતના ગામોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. હાઈવે બંધ થવા છતાં ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્ર હજુ પણ ત્યાં પહોંચ્યું નથી. અહીંયા લગભગ 20 ગામોને જે કરેલું હતું ડાયવર્ઝન તૂટી ગયું છે. 20 ગામોને જવું હોય તો બહુ તકલીફ પડે. 10 કિલોમીટરનો ફેરાવો કરીને જવું પડે છે. અહીંયા ડાયવર્ઝનનું કોઈ તંત્ર હજી આવ્યું નથી, કોઈ સરકારી અધિકારી આવ્યું નથી હજી. જલ્દી ઉતાવળથી કરાવો તો બહુ સારી વાત કહેવાય છે. તો અમરેલી રાજુલા શહેરમાં છતડિયા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સૂર્યા બંગલો સોસાયટીમાં ચારે તરફ પાણી ભરાઈ ગયા છે, જેથી લોકો પરેશાન થયા છે. વર્ષોથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેને કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ છે. છતડિયા રોડ પરથી સૂર્યા બંગલોઝમાં પાણી ઘૂસી આવ્યા. તંત્ર પાસે લોકોએ મદદની માંગ કરી છે. તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા કંડલા બંદર સહિત રાજ્યના વિવિધ બંદરો પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ખરાબ હવામાન અને પવનની સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્રે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે, અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અને જેના કારણે વિવિધ બંદરો છે જ્યાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ખરાબ હવામાન અને પવનની તેજ ગતિને જોતા આજે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ને તેની અસર ક્યાંક ગુજરાત પર જોવા મળશે, તેને જોતા અહીં વિવિધ બંદરો પર 3 નંબરનું ચેતવણી રૂપ સિગ્નલ લગાવાયું. સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. સ્વાગત છે. મહારાષ્ટ્રના પુણે ગામના તાલેગાંવ દાભાડે વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની, જેણે સ્થાનિક વિકાસ કાર્યનું સાચું સ્વરૂપ ઉજાગર કર્યું. શહેરમાં એક ડામર રસ્તાની વચ્ચેથી અચાનક પાણીનો એક શક્તિશાળી પ્રવાહ ધસી આવ્યો. એક ક્ષણ માટે લોકો ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે રસ્તો જ ફાટી ગયો છે. આ ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.